नारी नादुको पण संबीजता एवा प्रभु महावीर पंचांगे भावे गुणमो मारा प्रभु महावीर पंचांगे भावे પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન નમસ્કાર કરીને ખૂબ જ થોડા સમયમાં આ નૃત્ય નાટિકાનું અમે લોકોએ જે મહેનત કરી છે એના માટે થઈને અમે લોકોનો ક્યાંય પણ જરા પણ કોઈ પણ વસ્તુ રહી જાય તો વચ્ચેથી કોઈ પણ પ્રકારનું અવાજ નહીં કરતા કદાચ કંઈ રહી શકે છે. અને જે નાટક છે એ નાટકમાં ટોટલ 16 જણ છે, એમાંથી 5 જણને આજે 5મો ઉપવાસ છે અને એક જણને અને એક જણને આજે 6થો ઉપવાસ છે. એટલે કદાચ કોઈ પણ અવાજ ન સંભળાય કે કાંઈ પણ હોય, આપ અમને સાથ સહકાર આપજો. સર્વપ્રથમ નાટકમાં સિદ્ધાર્થ રાજા રિકેનભાઈ વોરા, ત્રિશલા રાણી બીનાબેન વોરા, સુભાષ રાજા મેહુલભાઈ મહેતા, નંદીવર્ધન કુણાલ દેવિયા, चेड़ा राजा धर्मेश कामदार, पृथा रानी रिंकल कामदार, इंद्र महाराजा विरल देविया, इंद्रायणी नेहा देविया, लक्ष्मी जी सर्वम कामदार, सरस्वती जी प्रीति सत्रा, बाल महावीर वंचित स्मित शाह, प्रियवंता दासी आरती शाह, स्वप्न पाठक 1 चंद्रेश कापड़िया, स्वप्न पाठक 2 विनीत दोषी, राजसेवक 1 जिग्नेश शाह, राजसेवक 2 कुणाल गड़ा, ઓડિયો મેનેજમેન્ટ ધર્મેશભાઈ વોરા. અને આ નાટકનું પ્રોડ્યુસર, રાઇટર, ડાયરેક્ટર ત્રણેય મારા સાહેબ. નૃત્ય નાટિકા શીખવાડનાર ધ્રુવી છેડા અને મૈત્રી નારેચન્યા. નૃત્યમાં ભાગ લેનાર છે વૈશાલી કાપડિયા, શિલ્પા સત્રા, સંગીતાબેન પારેખ, જયશ્રીબેન શેઠ, અર્ચના કાપડિયા, ઝરણા કાલા, દીપ્તિ બારભાયા, નીલમ છેડા, विधि वोरा, निशा सावला, नेहल सेसिया, मधुबेन सत्रा, प्रीशा कापड़िया, सच्ची संघवी, नीति लाठिया અને પ્રીતિ ગાલા. એ સાથે આપ સર્વેને 14 સ્વપ્નના દર્શન કરાવશે ભાવનાબેન શાહ, આશાબેન વોરા, ચેતનાબેન મોદી, કાંતાબેન છાડવા, ભાવનાબેન સંગોઈ, મેઘનાબેન કાપડિયા, લીનાબેન શેઠ, મીનાબેન સાવલા, જયશ્રીબેન શાહ, नीताबेन देविया, वर्षा शाह, रूपाबेन मेहता, शैलाबेन छेड़ा અને નીલમબેન. આટલા પાત્રો એટલે ટોટલ અમે 49 પાત્ર છીએ અને એમાં 3 મહારાજને જો કામ કરીએ તો અમે 52 જણા છીએ. દિલદારની સુંદર રીતો છે આભાર પ્રદર્શિત કરવામાં, દિલદારની સુંદર રીતો છે આભાર પ્રદર્શિત કરવામાં, જે રંગ અમારા 100 શબ્દો આ ભાવ પ્રદર્શિત કરવામાં. કોઈ પણ કાર્ય નાનું હોય કે મોટું, સર્વેના સાથ સહકાર વગર તે પૂર્ણ કરવું અશક્ય છે અને એકલા કરેલા કાર્યમાં એવી મજા પણ નથી આવતી. આભાર માનવો તો કોનો માનવો? આપ સર્વે તો અમારા જ છો, પણ તે છતાં જો અમે આભાર ન માનીએ તો કાંઈ ખૂટતું લાગે. માટે આભાર માનીએ છીએ. પરમ પૂજ્ય આગમચંદ્રજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય જીનાંશચંદ્રજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય યુગાંશચંદ્રજી મહારાજ સાહેબ, જેઓએ પોતાના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢી અમોને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો. સાથે સાથે ડાન્સ શીખવાડનાર ધ્રુવીબેન છેડા અને મૈત્રી નારેચન્યા અને ઓડિયો મેનેજમેન્ટ કરવા માટે ધર્મેશભાઈ વોરાનો અમે આભાર માનીએ છીએ. હું આટલી દૂરથી તમારી સાથે બોલું છું અને જય જીનેન્દ્ર મારા સાહેબને આપ સાતામાં છો. સમજ સંઘે જય જીનેન્દ્ર. અમારી કંઈ પણ ભૂલચૂક થાય તો સમય યાચના અને આપ સૌ આનંદથી આ નાટકને માણશો એવી અભ્યર્થના.
બની ગઈ. ચાલો આ વાત સ્વામિનાથને કહી મારો આનંદ પ્રગટ કરું. હે દેવી, આ વહેલી પરોઢે આવવાનું શું પ્રયોજન છે? આવો બેસો અને મને બધી વાત કહો. હે પ્રાણનાથ, વહેલી પરોઢે મેં અદ્ભુત સ્વપ્નો જોયા. પહેલા ક્યારેય ન જોવા હોય તેવા એક બે નહીં પૂરા 14 સ્વપ્નો જોયા. આ તો અતિ ઉત્તમ કહેવાય. આપની આવી ઉત્સુકતા જોઈને મને પણ તે 14 સ્વપ્નો વિશે જાણવાની ઉત્સુકતા થઈ છે. આપે 14 સ્વપ્ન કયા કયા જોયા છે? હે સ્વામિનાથ, હે સ્વામિનાથ, શબ્દોમાં વર્ણવી ન શકાય તેવા અદ્ભુત હાથી, સિંહ, વૃષભ, ચંદ્ર, સૂર્ય આદિ 14 સ્વપ્ન જોયા. હે ભાગ્યવાન, આપ તો અતિ ભાગ્યશાળી છો. આપ પરમ પુણ્યશાળી એવા શ્રેષ્ઠ સંતાનની માતા બનશો. આપે જે ઉત્તમ 14 સ્વપ્ન જોયા છે તેના વિશેષ અર્થ માટે આપણે સ્વપ્ન પાઠકોને આમંત્રણ પાઠવીશું. રાજસેવકો, રાજસેવકો, શીઘ્ર નગરમાં જઈને સ્વપ્ન પાઠકોને આમંત્રણ આપી તેમને માન સહિત અહીં લઈ આવો. તેમને માન સહિત અંદર લઈ આવો. ક્ષત્રિયકુળ નગરના મહારાજનો જય હો, જય હો. આપણે અમને યાદ કર્યા. એના પાછળ શું થયું છે? હે પંડિતજી, આજે સવારે મહારાણીએ 14 ઉત્તમ સ્વપ્નો જોયા છે. આપ સ્વપ્નશાસ્ત્રના જાણકાર છો, તેથી આપ અમને આ વિશેષ સ્વપ્નનું અર્થ કઈ સંભળાવો તે આશયથી આપને અહીં બોલાવ્યા છે. આ સેવકો આપની સેવામાં હંમેશા તત્પર છે મહારાજ. આપ અમને સ્વપ્ન જણાવો. આમ તો અમે અમારું કાર્ય આગળ વધાવી શકીએ. આપ સ્વયં મહારાણીના મુખેથી તે સ્વપ્નને શ્રવણ કરો. મહાપ્રતાપી થશે. પુરુષોમાં સિંહ સમાન હોય, આઠે કર્મનો હંત કરનાર થશે. સિંહના તીક્ષ્ણ એ વિચક્ષણતાના સૂચક છે. આત્મજ
પોતાની વિચક્ષણ પ્રજ્ઞા થકી રાગ દ્વેષ રૂપી પશુઓને હંડાર થશે અને તેની સિંહ ગર્જના રૂપ વાણી ભવ્ય જીવોનું કામ ક્રોધાદિથી સંરક્ષણ કરશે. તે અસ્ખલિત પરાક્રમ વાળો હશે, પોતે તો નિર્ભય હશે અને સમસ્ત જીવ રાશિને અભયનો દેનાર થશે. બુદ્ધિશાળી અને નિડર પ્રાણી છે. આપનો પુત્ર અતુલ બળનો ધારક, મહાપરાક્રમી, દુરંદેશી હશે. ચતુર્દંત ગજાવલોકની તે 4 દાંતવાળો હાથી સૂચવે છે કે આપનો પુત્ર 4 પ્રકારના ધર્મનો મહાપ્રવર્તક બનશે. ભવ્ય જીવોના ઉદ્ધાર અર્થે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે. તે 4 અનુયોગ, દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને ધર્મકથાનુયોગ, આમ 4 પ્રકારે વસ્તુનું પ્રતિપાદન કરશે. મહંત પુરુષોનો પણ ગુરુ થશે. એટલે શ્રેષ્ઠ, ભ એટલે ભરનારો, અર્થાત શ્રેષ્ઠતાને ભરનાર આપનો નંદન પરમોત્કૃષ્ટ પુરુષાર્થી હશે. ભરત ક્ષેત્રમાં ભવ્ય જીવોના હૃદયમાં બોધ બીજનું વાવેતર કરનાર વૃષભ થશે. ધર્મ કૃષિ આચરશે, ધર્મ ખેતી વિસ્તરશે. વૃષભ પૌરુષત્વનું પ્રતીક છે. મોહરૂપી કાદવમાં ખૂંચી ગયેલા ધર્મરૂપી રથનો ઉદ્ધાર કરવામાં તે સમર્થ થશે. શરીર ભિન્ન ભાસે એવી અલૌકિક તત્વદ્રષ્ટિનું દાન કરશે. સર્વ પુરુષોમાં ઉત્તમ, પરમ સંતોષી એવો આપનો પુત્ર ત્રૈલોક્યના સામ્રાજ્ય લક્ષ્મીનો પતિ થશે. સર્વોચ્ચ લક્ષ્મી ઉપલબ્ધિ એ જ લક્ષ્મી છે. અનંત ચતુષ્ટયનો સ્વામી થઈ સર્વોત્કૃષ્ટ આત્મા ઐશ્વર્યનો ઉપભોગ કરશે અને સંસારના સર્વ પ્રાણીઓને પણ
અચિંત્ય આધ્યાત્મિક વૈભવનું દાન કરશે, પરમ દાનેશ્વરી હશે. પુષ્પમાળાની જેમ આપનો તને પ્રસન્ન ચિત્તવાળો, ભવ્યોના ચિત્તને આકર્ષનાર હશે. તે મૃદુ અને રુજુ સ્વભાવી હશે, જેના ગુણોની સુગંધ ત્રણેય લોકમાં પ્રસરશે. તે ત્રૈલોક્ય પૂજ્ય થશે. ત્રિભુવન જનાહ, ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, આ ત્રણેય લોકના જીવો તેની આજ્ઞાને શિરોધાર્ય કરવા તત્પર રહેશે. ચંદ્રસમ સોળે કળાએ શોભશે. સૌમ્ય આકૃતિ વાળો, મનોહર, પ્રિયદર્શી અને નેત્રને આનંદ આપનાર થશે. તેના દર્શન કરનારને આંતરિક શીતળતા પ્રાપ્ત થશે. જેમ કુમુદની ચંદ્રનું કિરણ પર ભાજ ખીલવા લાગે છે, તેમ ભવ્ય જીવોના હૃદય કમળ ખીલવા લાગશે. અંતરદ્રષ્ટિ વિકસવા લાગશે. એવો અદ્ભુત પ્રભાવ તેની અધ્યાત્મ રશ્મિનો હશે. જાજ્વલ્યમાન સૂર્ય સમાન એક અસાધારણ પ્રતિભાશાળી, અત્યંત પ્રજ્ઞાવાન પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. પૂરા નભમંડળમાં કોઈ પણ ગ્રહ, નક્ષત્ર કે તારાના તાપ, પ્રભાવ કે તેજસ્વીતા સૂર્યની તોલે ક્યારેય આવી શકે નહીં. તેમ એનો પ્રભાવ અદ્વિતીય હશે. સૂર્યના તેજ સામે કોઈ આંખ માંડીને જોઈ શકતું નથી. તેમ આપના પુત્રની તેજસ્વી પ્રતિભા સામે મોહ શત્રુ ટકી શકશે નહીં. તે એવો આત્મપ્રકાશયુક્ત હશે કે તેના મુખ કમલની ચારે બાજુ સૂર્ય સમાન આભા મહામંડળનો ઉત્કૃષ્ટ પ્રકાશ હશે. તે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર મહાતેજસ્વી જ્યોતિર્ધર થશે.
વિજય, કીર્તિ અને નેતૃત્વનું પ્રતીક છે. આપનો વત્સ પરમ વિજયવર મહાયશસ્વી થશે. અંતરશત્રુને હણી મોહ સામ્રાજ્ય પર વિજય મેળવી ધર્મની સત્તા સ્થાપિત કરશે. તે ધર્મમૂર્તિ હશે અને ધર્મ ધજાને વિશ્વ પર લહેરાવશે. તેના યશ અને કીર્તિની ગાથા ત્રણેય લોકમાં ગવાશે. તેની અદ્ભુત દશાના દર્શન કરી, તેની અમૃત જેવી વાણીનું પાન કરી ધર્મ વિશે સર્વ ભ્રમ દૂર થઈ જશે. તે જ્યાં જ્યાં પધારશે ત્યાં ત્યાં ધર્મનો જય જયકાર કરશે. नव में सपने देखो कलश में निर्मल जलती ते भरपूर छे रत्नों થી જળત શોભે રૂપાનો કુંભ વિવિધ મંગળ ચિત્રોથી શોભે છે કળશામાં નીરો કમળ પુષ્પ ઢંકાયો સર્વઋતુના ફૂલો કેરી માળાથી સોહાયો ઉભરાયા પ્રેમમાં અનુપમ કળશાની નિહાળી જોઈ પુણ્યતીર્થ થયું મન સ્વામી ચૌદ સ્વપ્નોને કાઢી સંભળાવો મારા સ્વામી. સમૃદ્ધિ અને સંચયનું પ્રતીક એવો કળશ સંપૂર્ણતાનો સૂચક છે. તે જ્ઞાન આદિ અનંત વૈભવના નિધાનરૂપ સિદ્ધ થશે. અનેકાનેક સદ્ગુણ સંપન્ન હોવાથી ધર્મરૂપી મહેલના શિખર ઉપર કળશ રૂપ થશે. સર્વશ્રેષ્ઠ અતિશયનું પૂર્ણ પાત્ર હશે. ભક્તાનામ મનોરથ પૂર્ણ કરશે. તેના ભક્તોની સેવા કદી નિષ્ફળ નહીં જાય. અર્થાત મોક્ષ લક્ષ્મીનો મનોરથ પૂર્ણ થશે. સરિગસા સા સરિગસા સારિગમનિ રિગમનિ રિ સરિગસા સરિગમનિ રિ સરિગમનિ સરિગમનિ સા લક્ષ્મી સ્વપ્ને દીઠો સુંદર પદ્મ સરોવર સહસ્ર પાંખડી વાળા સોહે કમળો એમાં સુંદર ગુંજન કરતા ગુંજન રાજહંસથી શોભા છે જોઈ પુણ્યતીર્થ થયું મન સ્વામી ચૌદ સ્વપ્નોને કાઢી સંભળાવો મારા સ્વામી. પદ્મ સરોવર સૂચવે છે કે આપનો સુખ જ્ઞાનનો સરોવર હશે. અપાર સંપત્તિ અને અઢળક વૈભવ વચ્ચે પણ તે નિર્લેપ રહેશે. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા દરેક સંજોગોમાં સ્થિર ભાવ ધારણ કરી તેનાથી અસ્પૃશ્ય રહેશે. કમળસમ કોમળ અંતઃકરણીઓ તે સંસાર રણમાં ભૂલેલા પથિકો માટે મીઠી વીરડી સમાન થશે. તેઓના તાર, તૃષા અને દુખડા હશે. તેના શ્રી ચરણોની નીચે સુવર્ણ કમલની રચના દેવતાઓ દ્વારા થશે. સમુદ્ર વિશાળતાની સાથોસાથ ગંભીરતાની દ્યોતક છે. એ પુણ્યાત્મા સત્વ અને શૌર્યનો મહાસાગર અસીમ અનંત ધન રત્નાકર હશે. સમુદ્રના પેટાળમાં રત્નોનો સંગ્રહ હોય
તેમ તે અનંત ગુણમણી રત્નનો ધારક બનશે. જેમ સમુદ્ર પોતાની મર્યાદાઓનું ઉલ્લંઘન નથી કરતો, તેમ તે ધર્મ મર્યાદાને ધારણ કરનાર થશે. बार में सपने में जोयो देव विमान शोभे एमा स्तंभो 1,000 लिया रत्नों की रातें जितने प्रकाशमान देव दुंदुभी नाद की गुंजायमान मोतियों नाद चलते मगमग तोते पे सुगंधि जागर मान विमान जोई प्रसन्नता हो पामो श्वेत प्रभाती दीपे देवताओं की जोई मुक्ति कयो मन स्वामी चौधर स्वप्नोरी काली संभरामो आनंद स्वामी દેવ વિમાન ગગનગામી હોવાથી ઉર્ધ્વ ગતિનું સૂચક છે, તેથી અતિ શુભ છે. આપના પુત્રની સેવામાં તો ઇન્દ્ર, નાગેન્દ્ર આદિ 64 ઇન્દ્રો, કરોડો દેવો તત્પર રહેશે. शिखरनी पेखे तो विशाल विमोची भूमि थी रही तो आकाश मंडल में जोई मुक्ति कयो मन स्वामी चौधर स्वप्नोरी काली संभरामो आनंद स्वामी રત્ન રાશિનું સ્વપ્ન સમૃદ્ધિ અને અનેક પ્રકારના કલ્યાણનો નિર્દેશ કરે છે. આપનો સુખ સર્વગુણરૂપી રત્નોનો રાશિ હશે. એના દેદીપ્યમાન આત્મ ઐશ્વર્યને જોઈ ભવ્ય જીવોની આંખો અંજાઈ જશે. ધર્મસભામાં વિરાજમાન થઈ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર્યરૂપી રત્નત્રયીનું દાન કરશે. અગ્નિ શુદ્ધ સ્વરૂપી છે, જ્યારે ધુમાડો વિકાર છે. નિર્ધૂમ અગ્નિ અત્યંત મંગલમય અને એકાંત શુભનું સૂચક છે. આપના પુત્રનું આત્મબળ, પુણ્ય પ્રતાપ એવો હશે કે એની સમીપે જે ઉત્તમ જીવ આવશે તેનો મિથ્યામલ દૂર થઈ કલ્યાણ થશે. એનું પાવની અસ્તિત્વ ધર્મરૂપી સુવર્ણને વિશુદ્ધ અને નિર્મળ કરનારો થશે. સર્વ વિભાવોથી રહી એવા શુદ્ધ સ્વભાવમાં રમણતા કરનારો હશે. જ્ઞાનરૂપી અગ્નિથી વિકારોને ભસ્મ કરનાર થશે. સ્વપ્ન શાસ્ત્રોમાં 72 સ્વપ્નો કયા છે. તેમાં સામાન્ય ફળને દેનારા 42 છે અને વિશેષ ફળને દેનારા 30 સ્વપ્નોને ઉત્કૃષ્ટ કયા છે. એ 30 સ્વપ્નોમાં પણ આ 14 સ્વપ્નોને ચતુર્વિદ્વાનોએ સર્વોત્તમ અને મહાસ્વપ્ન કયા છે. એક સ્વપ્ન મહાપ્રબળ શુભત્વના સૂચક છે, તો એકી સાથે 14 મહાસ્વપ્નના શુભ ભાવ અને પ્રભાવની કલ્પના આપ કરી શકો છો મહારાજ. આ સ્વપ્ન કોઈ ચમત્કાર નથી,
પણ દેવી તૃષ્ણાના ગર્ભમાં આવે ઉત્તમ જીવની તેજસ્વીતા, અનુપમ ગુણ અને આત્મપ્રકાશનો સીધો પ્રભાવ છે. હે રાજન, મહાદેવે જે 14 મહાસ્વપ્ન સ્પષ્ટપણે જોયા છે તેનું મંગળ ફળ એ છે કે 14 રાજલોક પ્રમાણ જે વિશ્વ છે તેના મસ્તિષ્ક ઉપર સ્થાયી નિવાસ કરવા વાળા એ મહાપુરુષ થશે. રાણી ત્રિશલા 9 માસ અને 7.5 દિવસ પસાર થતા 3 લોકના નાયક એવા 24માં જીવ તીર્થંકરને જન્મ આપશે. रत्न कुक्षी माता त्रिशला अद्भुत 14 स्वप्नों दीठा सद्भाग्य जाग्या અમારા શુભ એંધાણ મળ્યા મંગલ ગાઓ કે હશે તીર્થંકરની પદરામણી. મંગલ ગાઓ કે થશે તીર્થંકરની પદરામણી. હજી 10 મિનિટનો કાર્યક્રમ બાકી છે. પ્રભુને જન્મ થતાની સાથે આપણે ઝૂલવાના છે તે પહેલાં એક અગત્યની જાહેરાત, જે આપણે છઠના પાનાનો ચડાવો 161 થી 171, 171 થી 181, 181 થી 191, 191 થી 2 અને છેલ્લે આદેશ આપવામાં આવે છે 2,11,000 માં. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. લાભ લેનાર ભાગ્યશાળી કચ્છ ગામ બાળોઈના શ્રીમતી ઉષાબેન પ્રવીણચંદ્ર વસંતજી કેનિયા, જેમણે આ લાભ લીધો છે. દાતા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. ઉષાબેન જ્યાં હોય ત્યાં ઊભા થઈ જાઓ. ઉષાબેન ને પ્રવીણભાઈ ઊભા થયો, જેમણે આ પરિવારે આ છઠના પાણાનો લાભ લીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બીજી એક જાહેરાત, જેમણે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે એ દરેક ભાગ લેનાર દરેકને સંઘ તરફથી ₹251નું કવર આપવામાં આવે છે. તો દરેકે પોતાનું કવર ઓફિસમાંથી મેળવી લેવા ખાસ વિનંતી. અને બીજી એક કહી દો, આજે થોડુંક મિચ્છામી દુક્કમ કરી લઉં કે પંખા ચાલુ છે, અહીંયા લોકોની બધા ઇશારો કરે ગરમી થાય છે, ન છૂટકે કારણ વગર ન કરવા જોઈએ. પણ હવે આટલો બધો પબ્લિકનો અહીંયા ફ્લો છે, એકબીજાને થતું હતું. 10 મિનિટ માટે આ કરે છે, હમણાં જ બંધ કરી દેવામાં આવશે. क्या महेंद्रभाई एक मासूम चेहरे ने दिल की धड़कन बढ़ाई, लबों पे बस नाम वही है, उसी की मुस्कान है छाई, उसकी किलकारियों से जगमग रौनक है आई। हो रही आसमां की ज़मीन से सगाई, बज कुंडलपुर में बधाई। बज कुंडलपुर में बधाई, बज कुंडलपुर में बधाई, कि नगरी में वीर जन्मे, कि नगरी में वीर जन्मे महावीर जी। बज कुंडलपुर में बधाई, बज कुंडलपुर में बधाई, कि नगरी में वीर जन्मे, कि नगरी में वीर जन्मे महावीर जी।
આઠમું મંદિર ભાઈ મારો થશે શ્રી મહાવીર શ્રી મહાવીર. વ્યક્તિત્વ કેવું અંધેરું જાતા પડે આ પર્વત આવે. એવો શોભે જાણે માળામાં પહેરું. હોશ લાવ્યો હેલો, પ્રણામ સિદ્ધાર્થ રાજા. દેવલોકમાં મારું આસન માન થયું. ધ્યાનમાં ઉપયોગ મૂકતા ખબર પડી કે ભાવિ તીર્થંકર આપણે ત્યાં અવતાર્યા છે, જેથી બાળ પ્રભુના દર્શન કરવાની ઈચ્છાને રોકી ન શક્યા. રોમ રોમ પુલકિત થયા છે, આંખો તરસી રહી છે, અંતકરણ ઉછાળા મારી રહ્યું છે. બાલવીરના અમને દર્શન કરાવો. જય હો, વિજય હો, તિલકીનાથનો વિજય હો. કલ્યાણ હો, બાલ મહાવીરનો કલ્યાણ હો. સાંભળો હવે સિદ્ધાર્થ મહારાજા, કૃષ્ણાદેવી માતા, ચેડા મહારાજા, મામી બેઠા છે, ઇન્દ્ર મહારાજા છે, કાકા અને ભાઈઓ પણ બધા છે. ને હવે જયારે આ પારનું ઝુલાવવાનો અવસર આવ્યો છે એમાં માંગરોળ દાદા પરિવાર આખો આવી જાય અને સરસ મજાનું પારનું ઝુલાવવા માટે તૈયાર થઈ જાય. જો અમે મહાવીર પણ બે રાખ્યા અને સિદ્ધાર્થ મહારાજા પણ બે રાખ્યા અને કૃષ્ણ માતા પણ બે રાખ્યા. रेशम की है डोरी चमके जैसे चांद सितारे, छोटे से महावीरा की है कोई नजर उतारे. ऐसे पल्ला झूले हो जैसे कोई चांद को झूले. तीनों लोक में हो जैसे कोई शादी रे, सारी दुनिया से आए हो बाराती रे. लाल आया खुशियाँ है लाया में समाया, आंखें टम 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 के ओ जैसे सारे तारे चमके. वैसे पल्ला झूले ओ जैसे कोई चांद को छूले. रेशम की है डोरी चमके जैसे चांद सितारे, छोटे से महावीरा की है कोई नजर उतारे. कृष्ण झूला पालनिया में, कृष्ण झूला कृष्ण झूला पालनिया में, कृष्ण झूला
मन दो ताना धीरे धीरे ना ऋषि लाज